નામ અર્પણા સોની છે। હું વેસુરિયા સુરતથી બોલું છું। મને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો, પ્લસ મને ટ્રાઇસિમ્યુલર ન્યુરોલેજિયાનો પ્રોબ્લેમ હતો અને એની ટ્રીટમેન્ટ થયા પછી મને ફેસ પર થોડો વધારે પ્રોબ્લેમ થઈ ગયો હતો। તો મેં ગૂગલ પર સર્ચ કર્યું શિવશક્તિ યોગ એન્ડ વેલનેસ અને ત્યાં કોન્ટેક્ટ કર્યો। ત્યાં 5-6 મહિના મેં યોગા ક્લાસ કર્યા તો મને ઘણો બધો બેનિફિટ રહ્યો છે, મને ઘણો બધો ફેરફાર લાગે છે, મારું માઇગ્રેન પણ દૂર થયું છે। અને એના બેનિફિટ વિશે આગળ મેં જાણવા માટે સરને પૂછ્યું તો સરે મને ટીચર ટ્રેનિંગના કોર્સ વિશે વાત કરી તો મેં એ પણ કર્યું છે અને પછી એમાં વધારે મને ઇન્ટરેસ્ટ લાગ્યો, ઘણું બધું જાણવા જેવું લાગ્યું। તો મેં YCB લેવલ 1 મિનિસ્ટ્રી ઓફ આયુષ મંત્રાલયનો જે કોર્સ આવે છે તે મેં પૂરો કર્યો છે, એનું મારું સર્ટિફિકેટ પણ આવી ગયું છે। પ્લસ મેં લેવલ 2 પણ કર્યું અને હવે લેવલ 3 કરવા જઈ રહી છું। આના ઘણા બધા બેનિફિટ્સ છે યોગાના। પહેલાં તો એવું હતું કે યોગા એટલે આસન હશે, પણ ખરેખર યોગા એટલે આપણને એક આધ્યાત્મિક તરફ આપણે વળીએ છીએ, પ્લસ આપણા બોડીમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે અને એક શાંતિનો અનુભવ થાય છે। એટલે ઘણા રોગિષ્ટ લોકો માટે તો યોગા ખૂબ જ બેસ્ટ છે, પ્લસ નાના બચ્ચાઓ માટે તો ખૂબ બેસ્ટ છે। એટલે આપણે યોગા તરફ વળવું જ જોઈએ એવું મને લાગે છે। અને થેન્ક યુ શૈલેષ સર, એમની ભણાવવાની ટીચિંગ લાઇન પણ ખૂબ જ સરસ છે। જે રીતે ટીચર તરીકે આપણને જે રીતે તૈયાર કરે છે તેનાથી આપણને ખરેખર ઘણો અનુભવ મળે છે। એમની જે બુક જે હોય છે તેમાંથી જે આપણને સમજણ પાડે છે સર, એટલું બધું બેસ્ટ રીતે સમજાવે છે કે આપણે એકદમ બરાબર પ્રિપેર થઈ જઈએ છીએ। જે પ્રમાણે આપણને યોગાનું જ્ઞાન છે એનાથી વધુ જ્ઞાન આપણને જાણવા મળે છે। તો થેન્ક યુ શૈલેષ સર, થેન્ક યુ પન્ના મેમ એન્ડ થેન્ક યુ હિના મેમ એન્ડ ઓલ યોગા ટીમ, થેન્ક યુ વેરી મચ। મારું ટીચર ટ્રેનિંગ કોર્સનું સર્ટિફિકેટ છે, પ્લસ મારું લેવલ 1નું YCB લેવલ 1નું પણ સર્ટી આવી ગયું છે, લેવલ 2નું સર્ટી આવવાની તૈયારી છે અને લેવલ 3ની તૈયારીમાં હું આગળ વધી રહી છું। તો થેન્ક યુ શૈલેષ સર, પન્ના મેમ એન્ડ હિના મેડમ।